કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1. એની અંદર છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 આપણે આજે ચલાવી રહ્યા છે, યુનિટ નંબર 4, જેનું નામ છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે છઠ્ઠો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં 5 ભાગ બનાવેલા છે, જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે દાખલો છે નિનાદે ગૌરવ પાસેથી. તો નિનાદ છે એક ખરીદદાર છે અને ગૌરવ તે વેચનાર છે. નિનાદે ગૌરવ પાસેથી તારીખ 1 એપ્રિલ 2007ના રોજ એક કોમ્પ્યુટર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું છે. નીચેની શરતો છે ચૂકવણીની. આ દાખલો ગુજરાત યુનિવર્સિટી F5માં એપ્રિલ 2015 અને એપ્રિલ 17માં પણ પૂછાયેલો છે. અગત્યનો દાખલો છે, 2 વર્ષ પૂછાઈ ચૂક્યો છે, પૂછાઈ શકે છે તમને પણ, એટલા માટે આ દાખલો મેં અહીંયા લીધેલો છે. બરાબર. ચૂકવણીની તારીખ કીધી છે 31/3/2008 96,000, 31/3/2009માં 87,000, 31/3/10માં 78,000, 31/3/2000માં 69,000. અહીં તમને ડાઉન પેમેન્ટ જે ભર્યું છે એની કોઈ રકમ આપેલી નથી. બરાબર છે. એટલે આ 1/4 જ્યારે ખરીદ્યું ત્યારે ડાઉન પેમેન્ટ કોઈ ભરેલું હશે નહીં. ઓકે. પહેલું કીધું છે દર વર્ષની શરૂઆતની બાકી પર વાર્ષિક વ્યાજ ગણવાનું છે. તો યાદ રાખજો, જ્યારે વ્યાજની ગણતરી થશે ત્યારે 15% વ્યાજ આપણે ગણવાનું છે. રકમ એકદમ શાંતિથી વાંચવી તો જ આપણને દાખલામાં ખબર પડે શું છે. બરાબર. તો રકમ ધ્યાનથી સમજજો. ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો છે અને 10% લેખે ઘસારો ગણવાનો છે. આ પદ્ધતિ કઈ છે? ઘટતી જતી. એટલે દર વર્ષે ઘસારાની કિંમત ઘટતી જશે. બરાબર. નિનાદના ચોપડે બધા વર્ષોની આમનાદ લખો. એટલે નિનાદ કોણ છે? તો આપણે હમણાં જ કીધું કે નિનાદ ખરીદનાર છે. ખરીદનારના ચોપડે બધા વર્ષોની આમનોંધ લખવાની છે. એટલે 2008, 9, 10 અને 11 4 વર્ષની આપણે આમનોંધ લખવી પડશે. અને સાથે સાથે કીધું છે વ્યાજની ગણતરી પણ દર્શાવો. તો આપણે સૌથી પહેલા વ્યાજની ગણતરી દર્શાવવાથી દાખલાની શરૂઆત કરીશું. પરંતુ અહીં આપણને રોકડ કિંમત પણ આપેલી નથી. આ દાખલામાં ક્યાંય રોકડ કિંમત દેખાતી નથી. તો હવે રોકડ કિંમત ગણવી કેવી રીતે? તો સૌથી પહેલા તો આપણે કોષ્ટક બનાવી દઈએ છીએ. મેં પાછળ તમારા માટે કોષ્ટક રેડી રાખ્યું છે, ટાઈમ ન બગડે એટલા માટે. તો કોષ્ટક રેડી થઈ ગયું છે. સૌથી પહેલા તો આપણે જે હપ્તાની રકમ છે ને એ લખી દઈએ. બરાબર. તો એના પહેલા આપણને ખબર છે કે 1/4 આપણે આ કોમ્પ્યુટર ખરીદ્યું છે તો એની અમાઉન્ટ તો હશે જ, પણ આપણી પાસે અત્યારે અમાઉન્ટ નથી. એટલે ગણતરી કરીને આપણે ઉલટેથી ગણતરી કરવાની છે. તો પહેલા હપ્તા લખી દઈએ. ચલો, 2008માં 96,000નો હપ્તો ભરેલો છે. એટલે આપણે 2008 આ રહ્યું, આ તારીખની સામે આપણે લખીશું 96,000. એનો મતલબ કે આપણે અહીંયા કોઈ હપ્તો ભર્યો નથી, એટલે કે ડાઉન પેમેન્ટ આપેલું નથી. બરાબર. પછી 9માં ભર્યા છે 87,000. તો 2009માં આપણે લખીશું 87,000. ઓકે. ત્યારબાદ 10માં કીધું છે 78,000. એટલે અહીંયા આપણે લખી દો 78,000. અને 2011માં ભર્યા છે 69,000. તો આપણે અહીંયા લખીશું 69,000. હવે આપણી પાસે રોકડ કિંમત છે નહીં, ત્યારે દાખલાની શરૂઆત કેવી રીતે થાય તે ધ્યાન આપજો. નીચેથી દાખલાની શરૂઆત કરવાની. તો કેવી રીતે કરવાનું એને જોઈ લેજો ધ્યાનથી. આ જે હપ્તો ભર્યો હોય તે હપ્તો છેલ્લો હપ્તો છે અને 69,000 ગુણ્યા આ 15% કરવાના. બરાબર. એટલે ગુણ્યા 15 જ કરવાના. શું કરવાના? તો હું લખું છું અહીંયા, ધ્યાનથી જોજો. 69,000 ગુણ્યા 15 કરવાના અને છેદમાં આ 15 હોય તો 115 કરી દેવાના, એના વડે ભાગવાનું. એટલે આપણને અહીંયા વ્યાજની કિંમત મળી જશે. તો લખું છું, જોજો. 69,000 ગુણ્યા 15 અને ભાગ્યા 115 એટલે 9,000 રૂપિયા આયા. આ 9,000 રૂપિયા વ્યાજની રકમ હશે. તો આની કિંમત કેટલી મળી વ્યાજની? 9,000 આપણને મળી. ઓકે. હવે આ હપ્તામાંથી આપણે 9,000 વ્યાજ બાદ કરીએ તો રોકડ કિંમત પેટે આપણે કેટલા ચૂકવ્યા? તો 69,000 માઇનસ 9,000 એટલે 60,000 રૂપિયા આપણે રોકડ કિંમત પેટે ચૂકવ્યા હશે. અને તમે જાણો છો કે આ છેલ્લો હપ્તો છે એટલે 60,000 જ બાકી હશે. તો 60,000 ભરાઈ ગયા એટલે હવે કોઈ રકમ ચૂકવવાની બાકી રહેતી નથી. તો આ 60,000 રોકડ પેટે ચૂકવ્યા તો શરૂઆતની પણ કેટલી હશે?
60,000 હશે. એટલે 60,000 માંથી 60,000 ચૂકવાઈ ગયા તો કશું બાકી રહેતું નથી. હવે આ જો શરૂઆત હોય તો અહીંયા આખરમાં 60,000 જ હશે. ઓકે, આ 60,000 હશે. હવે આ 60,000 જે છે તે અને આ 78,000, આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ. શું કરીએ છીએ? તો 60,000 વત્તા 78,000 એટલે 1,38,000 આયા. તો હવે આપણે ફરી બીજી ગણતરી કરીએ છીએ. 1,38,000 ગુણ્યા 15 અને છેદમાં 115. બરાબર? કોને કોને ગણ્યા છે જોઈ લેજો. આ 60,000 જે ચૂકવવાના બાકી છે તે અને આ હપ્તો, બરાબર, જે ભર્યો છે તે ટોટલ થયા 1,38,000. હવે 1,38,000 ગુણ્યા 15 કર્યા અને ભાગ્યા 115 કર્યા તો 18,000 આયા. એનો મતલબ કે અહીંયા વ્યાજની એમાઉન્ટ કેટલી આવી? 18,000. હવે આ 78,000 માંથી 18,000 શું કરવાના? બાદ કરવાના. એટલે 60,000 રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવ્યા હશે. ઓકે, હવે આ 60,000 બાકી બતાવે છે, આ 60,000 ચૂકવ્યા છે અને એટલે શરૂઆતની અંદર હશે 1,20,000 હશે. બરાબર? કેનું કારણ સમજાવું કેવી રીતે? પહેલા આ બાકી હતા, એમાંથી આ 60 ચૂકવ્યા, 60 બચ્યા, એવું થઈ ગયું. જોઈ લો. એટલે આ 60 વત્તા 60 નો સરવાળો કેટલો? 1,20,000. આ 1,20,000 31/3 છે તો આગળ પણ 1,20,000 હશે. 1,20,000. બરાબર? હવે આ 1,20,000 અને આ 87,000 નો સરવાળો કરવાનો. 1,20,000 વત્તા 87,000 એટલે 2,07,000 થાય છે. કેટલા થાય છે? 2,07,000. અહીંયા લખું છું 2,07,000 ગુણ્યા 15 અને છેદમાં 115. તો આપણે કરીએ ગુણ્યા 15 ભાગ્યા 115 એટલે 27,000 આયા. તો વ્યાજની એમાઉન્ટ આ હપ્તામાં કેટલી છે? 27,000. હવે આમાંથી આ 27,000 આપણે બાદ કરીએ. 87,000 માઇનસ 27,000 અને બાદ કરીએ તો 60,000 નો આપણો રોકડ પેટે ચૂકવેલી કિંમત આવી ગઈ. હવે આનો અને આનો સરવાળો કરીએ એટલે ઓપનિંગ કહેવાય. તો 1,80,000. બરાબર? જોઈ લો ફરી એકવાર. 1,80,000 માંથી 60 રોકડ પેટે ચૂકવ્યા, 1,20,000 બચ્યા. બરાબર? દેખાય જ છે આપણને. હવે આ જે 1,80,000 હશે તે અહીંયા એન્ડ વાળી એમાઉન્ટમાં લખેલી હશે 1,80,000. 1,80,000 અને 96,000 નો સરવાળો કરવાનો. તો 1,80,000 વત્તા 96,000 એટલે 2,76,000 આયા. કેટલા આયા? 2,76,000 ગુણ્યા 15 અને છેદમાં 115. તો કરીએ ચલો. ગુણ્યા 15 ભાગ્યા 115. 36,000 રૂપિયા વ્યાજ પેટની કિંમત આવી. તો અહીંયા લખાશે 36,000 રૂપિયા. હવે આ 96 માંથી 36 આપણે બાદ કરવાના એટલે 60,000 રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવ્યા એ આવી ગયું. આનો અને આનો સરવાળો એટલે 1,80,000 વત્તા 60,000 2,40,000. તો અહીં આપણે લખીશું 2,40,000. આ 2,40,000 આપણે પાછા અહીંયા લખીશું. હવે તમે જોઈ શકો છો આપણે કોઈ હપ્તો ભર્યો નથી એટલે આપણી રોકડ પેટેની કિંમત આ આપણી રોકડ કિંમત બની. બરાબર? કોઈ હપ્તો ચૂકવ્યો નથી તો કોઈ વ્યાજ પણ નહીં ચૂકવાયું હોય અને રોકડ પેટે કોઈ આપણે કિંમત ચૂકવેલી પણ નથી. બરાબર? પહેલી લાઈનમાં 2,40,000 લખી દેવાના છે અને ત્યારબાદ આ રીતની ગણતરી કરવાની છે. હવે હપ્તાની રકમનું આપણે ટોટલ મારી દઈએ. 96,000 87,000 78,000 અને 69,000 3,30,000. 3,30,000 એમાંથી આપણે વ્યાજ કેટલું ચૂકવ્યું? તો 36,000 27,000 18,000 અને 9,000. 90,000 રૂપિયા આપણે વ્યાજ ચૂકવ્યું છે. અને આનું બી ટોટલ ભરીએ 6 ચોક 24 2,40,000 થશે. તો આપણે એ બાદબાકી કરીને જોઈ લઈએ. 3,30,000 માંથી 90,000 વ્યાજ ચૂકવ્યું
તો 2,40,000 બચે છે. આ એમાઉન્ટ અને આ એમાઉન્ટ સરખી હોવી જોઈએ, બરાબર છે, કારણ કે જેટલા રૂપિયા આપણે રોકડ કિંમતના હોય એટલા જ રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવેલા હોવા જોઈએ, બરાબર. આ આપણી આખી વ્યાજની ગણતરી થઈ ગઈ છે. ઓકે, ચલો હજી આપણને બીજું કંઈ કીધું છે. જો દાખલામાં શું કીધું છે કે ઘસારો ઘટી જતી બાકી પદ્ધતિએ ગણવાનો છે. તો આપણે હવે ઘસારો ગણી લઈએ છીએ, કારણ કે ઘસારો પહેલા ન ગણી શકાય એનું કારણ એક જ છે કે આપણી પાસે રોકડ કિંમત હતી નહીં, પણ હવે આપણી પાસે રોકડ કિંમત આવી ગઈ છે 2,40,000. તો આપણે એના ઉપર ઘટી જતી પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણી દઈએ છીએ, બરાબર. ચલો, તો આ છે ઘસારાની ગણતરી. 1/4/2007 જ્યારે આપણે કોમ્પ્યુટર ખરીદ્યું ત્યારે એની કિંમત હતી 2,40,000, બરાબર. હવે એમાંથી 31/3/2008 આપણે ઘસારો 10% લેખે ચૂકવ્યો. હવે 10% એટલે તો 2,40,000 ગુણ્યા 10% એટલે 2,40,000 ના 10% 24,000 થયા. કેટલા? તો બાદ બાકી કરીશું આપણે 24,000ની, અને આ 240 માંથી 24 આપણે બાદ કરીએ એટલે આવશે 2,16,000. તો આ 2,16,000 આપણે લખી દઈએ. આ તમે જોઈ શકશો પ્રથમ વર્ષનો ઘસારો આપણને કહે તો આ પ્રથમ વર્ષનો ઘસારો થયો. કયા વર્ષનો? પહેલા વર્ષનો. જ્યારે આપણે હમણાં આમનોંધ લખવાની આવશે ત્યારે આ એમાઉન્ટ આપણને કામમાં આવશે, બરાબર. હવે આના 10% કીધા છે, પાછળથી મીંડું કાપી કાઢવાનું એટલે 21,600 થશે, બરાબર. તો 2,16,000 માંથી 21,600 આપણે કાપી કાઢીએ તો 1,94,400 આયા. 1,94,400. અને આ જે ઘસારો આપણને મળ્યો તે બીજા વર્ષનો છે, સેકન્ડ યરનો, બરાબર. અહીં લખેલું છે આપણે બીજું વર્ષ આપણે ઘસારો ચૂકવ્યો તે. હવે આના 10% એટલે પાછળથી મીંડું કાઢી કાઢવાનું એટલે 19,440. ઓકે, ચલો બાદ બાકી કરી દઈએ. 19,440 તો જવાબ આવે છે 1,74,960. આ જે ઘસારો આવ્યો તે ત્રીજા વર્ષનો આવ્યો, થર્ડ યરનો, બરાબર. હવે આમાંથી પણ આપણે મીંડું કાઢીએ એટલે 17,496 આપણે બાદ કરવાના થશે. તો 17,496 બાદ કરીએ છીએ તો 1,57,464 આ આપણી કોમ્પ્યુટરની બાકી હશે, બરાબર છે. અને આ થયો આપણો ચોથા વર્ષનો ઘસારો. બોલો વિદ્યાર્થી મિત્રો, પહેલી ગણતરી બરાબર ખ્યાલ આવી ગઈ હશે, બરાબર. તો ચલો હવે આપણે આગળ દાખલામાં શું કીધું છે પાછું એ જોઈ લઈએ, બરાબર. આગળ દાખલામાં આપણને કીધું છે શું? જો વ્યાજ ગણવાનું હતું, આપણે 15% લેખે ગણી લીધું છે, ઘટી જતી પદ્ધતિ પ્રમાણે ગણી લીધું છે, અહીંયા વ્યાજની ગણતરી કરી દીધી છે. બસ હવે બાકી શું રહ્યું? બધા જ વર્ષોની આમનોંધ લખો. તો ચલો આપણે આમનોંધની શરૂઆત કરીએ. તો પહેલી વસ્તુ એ છે કે આપણે અહીંયા ક્યાંય ડાઉન પેમેન્ટ ભર્યું નથી, એટલે પહેલી જે એન્ટ્રી આવતી હતી એ એન્ટ્રી નહીં આવે આમનોંધમાં. તો ચલો હવે આપણે આમનોંધ લખી દઈએ, બરાબર. તો આ થઈ આમનોંધ. આમનોંધની અંદર પહેલી એન્ટ્રી નથી એ મેં તમને કહી દીધું, પહેલી આમનોંધ નથી. કારણ એક જ છે કે આપણે ડાઉન પેમેન્ટ ભર્યું નથી. તો અહીંયા લખાશે શું? 2008 31 માર્ચ કોમ્પ્યુટર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર. તો આ એમાઉન્ટ આપણને મળશે ક્યાંથી? તો આપણા કોષ્ટકમાંથી આપણને મળશે. જો આ કોષ્ટકમાં આપણે 2008માં પૈસા ભરેલા છે તો રોકડ પેટે કેટલા ચૂકવ્યા છે? 60,000. અને વ્યાજ પેટે કેટલા ચૂકવ્યા છે? 36,000. તો આ બે એમાઉન્ટ લખવાની છે, 60,000 અને 36,000. તો આમનોંધમાં આપણે લખવાની શરૂઆત કરીએ છીએ. કોમ્પ્યુટર ખાતે ઉધાર 60,000 અને વ્યાજ ખાતે આપણે કેટલા ચૂકવ્યાના? 36,000 ચૂકવવાના છે. અને બંનેની એમાઉન્ટ ભેગી થઈને કેટલી થશે? 96,000. હવે આ છે એ પહેલા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થઈ, હજી આપણે ચૂકવ્યા નથી. તો પહેલો હપ્તો હવે ચૂકવ્યો, તો ચૂકવ્યો એ શું થશે? આ 96,000 છે એ ઉધાર થશે ગૌરવ ખાતે અને બેંક ખાતે જમા થશે 96,000. બરાબર, એક વસ્તુ પૂરી થઈ. હવે આપણે ઘસારો ગણીએ છીએ
કોમ્પ્યુટર ખાતે 10% લેખે ઘસારો ગણવાનો છે આપણે, અને ઘસારાની ગણતરી પણ આપણે કરી દીધી છે. આ રહી ઘસારાની ગણતરી. પહેલા વર્ષનો ઘસારો કેટલો હતો? 24,000. તો આપણે 24,000ની એન્ટ્રી કરવી પડશે. બરાબર? તો ચાલો લખીએ 24,000. ઘસારા પેટે કેટલા લખીશું? 24,000. અને તે કોમ્પ્યુટર ખાતે 24,000. હવે વર્ષનો એન્ડ 31 માર્ચ નફા નુકસાન ખાતે આપણે આ ઘસારાની એન્ટ્રી અને આ વ્યાજની એન્ટ્રી આપણે લઈ જવી પડશે. તો આ બંને એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની છે. તો વ્યાજ ખાતે કેટલા છે? 36,000. તો અહીંયા જમામાં આપણે લખીશું 36,000 વ્યાજના, અને ઘસારાના હમણાં જ આપણે લખ્યા 24,000. તો આપણે અહીંયા લખીશું 24,000 ઘસારાના, અને આ બેનો ટોટલ થાય છે 36,000 વત્તા 24,000 60,000. એ 60,000 રૂપિયા આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. આ પહેલા વર્ષની એન્ટ્રી પૂરી થઈ 2008માં. હવે આપણે બીજા વર્ષની બી ગણતરી કરવાની છે. આ જ રીતે આમનો જ લખવાની છે. તો બીજા વર્ષની લખી દઈએ. એમાં પણ આ 4 એન્ટ્રી આવશે, પણ એમાઉન્ટો બદલાશે કોમ્પ્યુટર ખાતે અને વ્યાજ ખાતે. તો પેલા કોષ્ટકમાંથી આપણે શોધીને લખવાનું. બરાબર છે? તો 2009માં આપણે કેટલા રૂપિયા ભર્યા? તો 60,000 અને 27,000. બરાબર? તો લખીશું 60,000 અને 27,000 બીજા વર્ષમાં. તો 2009માં લખીએ છીએ 60,000, અને અહીંયા લખીશું 27,000. બરાબર? અને 60,000 વત્તા 27,000 એટલે 87,000 થશે. તે આપણે ગૌરવને ચૂકવવાના થયા. હવે આ 87,000 આપણે ગૌરવને ચૂકવીએ છીએ, એટલે ગૌરવ ખાતે ઉધાર કરીશું અને બેંક ખાતે જમા કરીશું. બરાબર? ઓકે. હવે ત્યારબાદ આપણે ઘસારાની એમાઉન્ટ શોધી કાઢી છે તે જોઈ લઈએ કોષ્ટકમાં. તો ઘસારાની એમાઉન્ટ જોઈ લઈએ. તો બીજા વર્ષમાં ઘસારો આપણે ગણ્યો છે 21,600. તો આપણે એ લખવો પડશે 21,600. તો અહીંયા લખીશું ઘસારા ખાતે 21,600, તે કોમ્પ્યુટર ખાતે 21,600. હવે વર્ષના એન્ડમાં આપણે નફા નુકસાન ખાતે આ એમાઉન્ટને લઈ જવાની છે. એટલે વ્યાજ ખાતે કેટલા? તો કે વ્યાજ હતું 27,000. એટલે વ્યાજ ખાતે આપણે જમામાં લખીશું 27,000, અને ઘસારો કેટલો છે? 21,600. આ બેનો સરવાળો કરીએ. 27,000 અને 21,600 48,600 નફા નુકસાન ખાતે લઈ ગયા 48,600. આ બીજું વર્ષ આપણું પૂરું થયું છે. હવે 2010 ત્રીજું વર્ષ લઈ લઈએ છીએ આપણે 2010. એની અંદર બી આપણે એન્ટ્રી જોઈ લઈએ. તો કોષ્ટકમાં જઈશું આપણે. 2010માં આપણે શું કર્યું છે જોઈ લો. તો 2010માં આપણે 60,000 અને 18,000 વ્યાજના છે. તો આપણે લખીશું 60,000 અને 18,000. બરાબર? તો લખીએ આપણે અહીંયા 60,000 અને વ્યાજના કેટલા લખીશું? 18,000. 60,000 વત્તા 18,000 78,000 રૂપિયા ચૂકવવાના થયા તેના. અને આ 78,000 આપણે ત્રીજા હપ્તાના ચૂકવ્યા. એટલે અહીંયા લખીશું 78,000, અહીં લખીશું 78,000. ડન. ત્યારબાદ ઘસારાની એન્ટ્રી ત્રીજા વર્ષમાં જોવાની છે. તો ત્રીજા વર્ષમાં ઘસારાની એન્ટ્રી જોઈ લઈએ આપણે કેટલી છે. તો આ ત્રીજું વર્ષ છે. અહીં લખેલું છે થર્ડ 19,440. તો ઘસારામાં લખીએ આપણે 19,440. 19,440. અહીંયા પણ લખી દઈએ 19,440. બરાબર? ડન. હવે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. વ્યાજની એન્ટ્રીમાં આપણે લખીશું કેટલા? 18,000. તો અહીંયા લખીશું 18,000 રૂપિયા. આ નફા નુકસાન ખાતે લઈ જવાના છે તે. અને આ ઘસારાની એન્ટ્રી છે 19,440. આ બેનું ટોટલ મારીએ. 18,000 વત્તા 19,440 37,440. 37,440. આ ત્રીજું વર્ષ આપણું પૂરું થયું. હજી 2011ની લખવાની એન્ટ્રી બાકી છે. તો ચલો 2011ની એન્ટ્રી કરીએ આપણે. 2011માં પણ સેમ એન્ટ્રીઓ જ મારવાની છે આપણે. કોષ્ટકમાં જઈએ આપણે. તો કોષ્ટકમાં 2011માં આપણે શું કર્યું છે? 60,000 રોકડ પેટે અને વ્યાજ પેટે 9,000. 60,000 અને 9,000.
તો 2011 લખીશું 60,000 અને 9,000 અને આનું ટોટલ થશે 69,69,000. બરાબર. હવે ચૂકવવાના થયા. હવે ચોથો હપ્તો આપણે ચૂકવ્યો 69,000 બરાબર. 69,000ની એન્ટ્રી થઈ ગઈ. હવે ઘસારો કહેવાનો છે તો ઘસારો ચોથા વર્ષમાં આપણે કેટલો લીધો છે કોષ્ટકમાં જોઈ લો. તો ઘસારો ચોથા વર્ષમાં છે 17,496. 17,496 અહીંયા લખીએ છીએ 17,496. 17,496 બરાબર. હવે આ આપણે ઘસારાની એન્ટ્રી અને વ્યાજની એન્ટ્રી નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. તો વ્યાજના કેટલા છે 9,000. તો આપણે લખીશું અહીંયા વ્યાજમાં 9,000 બરાબર. વ્યાજમાં આપણે લખીએ 9,000 અને ઘસારાના કેટલા લખીશું તો કે 17,496 બરાબર. ઓકે. આ બેનું આપણે ટોટલ મારી દઈએ 9,000 વત્તા 17,496 તો 26,496 થાય છે. 26,496 બોલો. આખો દાખલો અહીં આપણો કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ ભણી શકે, વધારે લોકો ભણશે, એમ મને વધારે વિડીયો બનાવવાનો ઇન્ટરેસ્ટ જાગશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.